જો મોહેથી પ્રભુ પરમ સાધે તું લઈ જા મોઢા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હીણો જોતો તુજ દર્શના દાન દઈ જા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત્તમ થાય છે 177મું પાનું, પત્ર ક્રમાંક 45. વાંચો. મુંબઈ માક્ષર વદ અમાસ 1945. સુગ્ન જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરૂપાય છું. જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને તમ સગડાને એ રસ્તે આધીન ના કરો. પ્રણામ લખું તેની પણ ચિંતા ના કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વી રાયચંદના પ્રણામ. જૂઠાભાઈને મંદવાડ અને કૃપાદેવમાં ચિત્ત હતું. જૂઠાભાઈની સાથેના માણસને પત્ર લખ્યો છું ના વિધિત થઈ એટલે એ મોદા સમજાણ્યું હું નિરૂપાય છું. ન ચાલે તો પ્રસ્તુત રાગ રાખો, ઉપર કહ્યું ને મારા પ્રત્યે મોહ ના રાખશો, રાગ ના રાખશો. તો એમના પ્રત્યે રાગ રાખે છે તો ભાઈ તમને સારું લાગતું હોય તો રાખજો, વાંધો નથી. પ્રથમ રાખવા જેવો જ છે. આમ મોઘમ વાત કરી નિરૂપાય છું. જો ન ચાલે તો પ્રસ્તુત રાગ રાખો, પણ હું મને પોતાને તમ સગરાને તે રસ્તે આધીન ન કરો. લે પ્રસ્તુત રાગ તમે રાખો તો રાખ્યો, પણ બીજા પ્રમાણ દોરશો ના. અમારે કોઈ પર રાગ રાખવો નથી, તમે મને રાખો. મારી પછી કૃપાઓને જૂઠાભાઈને એમને પ્રણામ લખે. તો પ્રણામ ના લખો, અમે તમને પ્રણામ લખીએ. જૂઠાભાઈને પ્રણામ લખું તેને પણ ચિંતા ન કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. હું બધાને પ્રણામ કરું એ મારી યાદને હાલથી છે. હજુ કોઈ મને પ્રણામ કરે એવું લાયક નથી. રાયચંદના પ્રણામ. જૂઠાભાઈને તો કૃપાદેવ મળ્યા પછી એ મય થઈ ગયા. કૃપાદેવ બીજું ઉઠતું જ નથી ને એટલી માધ્ય પણ કૃપાદેવ સિવાય બીજું કઈ નહીં. છેતાલીમો પત્ર. માક્ષર 1945. તમારો પ્રશસ્ત ભાવ ભૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. મારા પર પ્રશસ્ત ભાવ આણો એવું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મશાંતિ થતી હોય તો કરો. ઉપલા પત્ર જેવું જ છે. બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું.
મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ રાયચંદના પ્રણામ. જુઠાભાઈ બહુ ભારે મોદગીમાં છે, પણ કૃપાવલી પ્રત્યે એટલો અથાગ પ્રેમ છે કે મોદગીમાં બીજું ભૂલી જાય કે બહુ મોદગી હોય ને તો ઉપકારીને ગાળો પડી દે. આ તો મોદગીમાં કૃપાવદેવને યાદ કરે છે. કેવા લાગ્યા છે કૃપાવદેવને. પોતાની મોદગીને ગણતા નથી, કૃપાવદેવ માનસે તે જોયા. મોદગીનું તો માણસ અકળાઈ જાય. અમારી કઈ સંભાળ લેતા નથી. એ નહીં, પણ કૃપાવદેવ નથી જોયા કરે છે. તમારો પ્રસ્તુત ભાવ ભૂષિત. પ્રસ્તુત ભાવ એટલે સારો રાગ, સારો પ્રેમ થી શોભતો. તમારો પ્રસ્તુત ભાવ ભૂષિત પત્ર મળ્યો. જુઠાભાઈ પત્ર લખેલો. ઉત્તરમાં આ સંક્ષેપ છે, ટૂંકામાં કહું છું. જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. જે રસ્તે આત્મત્વને સ્વરૂપ પ્રાપ્તિ થાય તે શોધો. આત્મિક થાય તે શોધો, મુક્તિ થાય તે શોધો. જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. મારા પર પ્રસુત ભાવ આણો એ હું પાત્ર નથી. મારા ઉપર રાગ કરો એવું હું પાત્ર નથી. છતાં જો તમને એમ આત્મ થતી હોય તો કરો. અમારા પગ જઈને તમે પીવા માટે તો રોગ માટે જવું નથી, પણ સતત અંદર લો તો પીજો. મારા પર પ્રસુત ભાવ આણો એ હું પાત્ર નથી. છતાં જો તમને એમ આત્મશાંતિ તો કરો, અમારા પ્રત્યે પ્રસુત ભાવ રાખો, તમને શાંતિ થતી હોય તો. બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. કૃપાબેન ચિત્ર માંગ્યું છે તે હતું તે મોકલ્યું. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તે ન થવું જોઈએ. શરીર સંભાળજો અને અમારા વિરહમાં વિયોગમાં શરીરને નુકસાન ન થાય જોજો. વીરમાં શરીર દરકાર ન રાખે. વીર એવી ચીજ છે કે વનમાં જાય તો વન બળી જાય એના વિરહના અગ્નિ. દરિયાનો દરિયો સુકાઈ જાય. વીરના વિશે બહુ સરસ લખ્યું છે પ્રીતમદાસ. એને તો હાફની શીખાય તો પચી જાય એવું વીરઅગ્નિ છે. વીરઅગ્નિ જેને જાગે ને એને બધું પાદન દેખાય. એ તો પીવું શબ્દ જાણે જ નહીં. દુઃખ લાગે નહીં, તડકો લાગે નહીં, ટાઢ લાગે નહીં. બસ એ કશાને ગણે નહીં.
મારાથી દૂર રહેવામાં તમારી અર્ઘતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય થશે. અત્યારે જ રાયચંદના પ્રણામ. આનંદમય થશે, સારું થશે. અત્યારે જ આટલી વાત છે. પેલામાં નથી. પહોંચો થાય 47 વવાણિયા બંદર મહાસુદ 14 બુધ 1945. સત્પુરુષોને નમસ્કાર. સુગ્ન મારા તરફથી એક પત્તું પહોંચ્યું હશે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલા ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ 4 તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સમ્યકત્વ મોહિની એ 3 એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવાભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે નિસંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ ઉપર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ કશાયાધિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો. માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દ્રષ્ટ તે ખરું. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સતશાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી. અનાયાસે યોગ્ય જગ્યા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતા સકારણ અટકી જાઉં છું. ચિરંજી દયાળભાઈ પાસે જશો, કંઈક દર્શાવે તો મને જણાવશો. લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે, તેથી ધાર્યો હતો તેના 8મા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.
સ્યાત પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવું? આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિખિતન માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ. નિરાગ શ્રેણી સમુચ્ચય. એનું વિવરણ છે કર્યા. હા. હે પ્રભુ, બીજું લો. હા છે. હા. દસમું થોડુંક જ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણ સુદ 14/2008. પૂજ્ય શ્રી કહે, સાત પ્રકૃતિ જ્યાં સુધી ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય નહીં ત્યાં સુધી ગમે તેટલું ભણે તો પણ દેહાધ્યાસ ન છૂટે. સા પ્રકૃતિ અનંતાની બધ ક્રોધ માન માયા રોગ મિથ્યાદ મોહિની મિત્ર મોહિની સંકિત મોહિની આ સાત ત્યાંથી સંકિત થાય નહીં. આત્માને કર્મ ન બંધાય એમ વર્તવાનું છે. અત્યારે જીવ શરીરને સંભાળે છે. શરીરમાં રહેલો આત્મા એને હવે સંભાળવાનો છે. સંભાળવા તો આત્મા નહીં પણ સંભાળ કોને? શરીરને. કયું કારણ? શરીર પોતાનું સ્વરૂપ માન્યું છે. આત્મા તો છે એવું જાણતો જ નથી. એની ડિક્શનરીમાં આત્મા નામ જ નથી. શરીરને સેવામાં બહુ ગાળ્યા, હું શરીર છું ને ખવડાવે પીવડાવે શણગાર કરે બધું એને માટે જ. શરીરને જેટલું સુખ પડે તેટલું વિષયો મોજ પૈસા ટકા ગંદબના સાધનો ખાટા પાટલા બધું શરીરમાં. એમાં દોષી છું તમને છે એમ કોઈ શરીર તો શરીર સાચવે. કોઈ જ્ઞાની મળે ને વાત કરે, તું શરીર ન હોય આ પાર્થિવ તું ક્યાં હાથ થાય? તો હાથ હોતો નથી ને. ત્યારે જો દ્રષ્ટિ થાય તો પછી આત્માની સંભાળ લે. જ્ઞાની કહેત હોય ને આ દ્રષ્ટિ થાય. પૂર્ણ સંસ્કારી હોય સરળ હોય તો થાય ને. તો તમે કહો અમે તો બરો આ કોકરા જ હાચવવાના. સહેલું છે ને અઘરું છે. દ્રષ્ટિ ફરે તો વાર નથી તો લાખો ઉપાય નથી. સાત પ્રકૃતિ ક્ષય થવા માટે 6 પદ કયા છે? છપ્પનનો પત્ર. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, મોક્ષ છે, મુખનો ઉપાય છે. આત્મા છે પ્રતીતિ થાય તો આગળ ખસે. આત્મા છે એની પ્રતીતિ નથી, શરીર છે. પછી કોઈ બહુ મળે કે આત્મા છે પણ શરીર આત્મા અથવા એટલે શરીરનું નામ જ આત્મા. આત્મા એ તું છે એ હું છું એવું નથી થતું. હું શરીર છું અને અનાદિકાળથી અવરી ટેવ પડી ગઈ છે ને શરીરના સુખે સુખી દુખે દુખી એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વર્તન વડે દૂર થઈ થાય છે. હું કાળો, હું ગોરો, હું મોટો, હું નાનો, હું ભણેલો, હું પરણેલો, કુંવારો એ શરીર છે. આત્માને શું? ભયંકર ભૂલ છે.
આ ભૂલ મટે તો આત્મા પોતાના સુખને પામીને સુખ પામે. સાચા સુખથી વંચિત રહ્યો છે અને આ કાદવમાં રમી રહ્યો છે. સાચું સુખ ના તો ઉભો ના રે, જોવાય ના રે. આવું ગંધાતા કોણ રે? પણ ગંધાતું સારું લાગે છે. જ્ઞાન દર્શન ભક્તિ આરાધે તો દેહ ભાવ છૂટે. પેલી માછણ માછો વેચીને આવે ને તોય પાછું મોથે ટોપલું મોથે હું તો મૂકીને આવે. સારી સુગંધી. માછલો ગંધાય છે પણ એને ગંધાતા ને સારી સુગંધી આવે છે. અવરી ટેવ પડી ગઈ. જ્ઞાન દર્શન ભક્તિ આરાધે તો દેહ ભાવ છૂટે. આત્મસિદ્ધિ એ માટે લખી છે. શા માટે લખી છે? સ્વર્ગનું ભાન થવા માટે. જે જ્ઞાનીએ કહ્યું છે તે મારે માનવું છે એમ જો જીવને થાય તો દેહ ભાવ છૂટે. આટલું થવું જોઈએ. જ્ઞાની કોઈ માર માનવું છે. માને છે પોતાના સત્સંગનું, નહીં તો લોકોનું. જ્ઞાનીનું કયું માનવું નથી. જ્ઞાની કે એ રસ્તે જવું નથી, લોકો કહે કરવું. લોકો ખોટાને સાચું માનતા હોય તો કોઈ એમ જ માને, કારણ કે એને જણ બુદ્ધિ જ નથી. લોકો કરે કરવું. અજ્ઞાની કયું કરશે ત્યારે સુખી થશે, પણ શીતે કરે. શરૂઆતમાં અઘરું લાગે, પ્રવેશ જ નથી કરતો. બહારથી જોઈને જ ગભરાય છે. વિષયો મૂકવાના, મોછો મૂકવાની, એ કેમ ચાલે? આ છૂટથી ખાઈએ પીએ, લેર કરીએ, મોત કરીએ, વિષયોને કશાને આ બંધન માર નહીં રહેવું. લોકે જી સંતો પામે. આ જ્ઞાની છે એમ થયા પછી એનું જ કયું કરે એમ થવું જોઈએ. ન થાય તો અફસોસ રે, મારે કમ તેવું નથી કરતો. જ્ઞાની મારા હિતને માટે કોઈ છે તો વિચાર નથી હજુ. એ તો બોલે પણ અમને કેવા લાડવા હારા ગમે છે. ડાયાબિટીસ વાળો ઘરો પતાવો ખોડ ખોદી વધી કહી એમ તેને ચરી પાડવી ગમતી નથી. અને બીજી મોટા મોટી વાત કહું, એને પોતાને મિથ્યા તો રોગ છે એમ ભાન જ નથી. રોગ જેવું લાગે ને તો પ્રયત્ન કરે, દોડ દવા કરવા કરું, બધું લાગ્યું ને કે મને રોગ છે મિથ્યાત્વ. કોક વિરલા જાગશે, બધા ના જાગે. કોક વાપરીને આમ આપણે હિંમત હારવાની નહીં. કોકમાં હું 20 જગ્યાએ હોય પણ 400-500 અરજીઓ આવે, હજારો આવે. 20 જગ્યા મને લાગુ ને એમ કોઈ મળતો કોઈ અરજી કરે. ખુરશીની રમત રહ્યો છોકરો, બધા દોડે મારે ખુરશી આવશે. એમ અઘરું છે. કોક પામશે એમ કરીને પણ પુરુષાર્થ કરવો. નાસીપાદ ને કોક પામે, મારે તો લાગે.
આત્માને કર્મ ન બંધાય તેમ વર્તવાનું છે. અત્યારે જીવ શરીરને સંભાળે છે, શરીરમાં રહેલો આત્મા એને હવે સંભાળવાનો છે. સાત પ્રકૃતિ ક્ષય થાય માટે શપથ કયો છે? જ્ઞાન, દર્શન, ભક્તિ આરાધે તો દેહ ભાવ છૂટે. જ્ઞાન, દર્શન, ભક્તિ આરાધે તો ભક્તિ નથી કરવી, જ્ઞાન નથી મેળવવું, જ્ઞાની પાસે સેવાય નથી કરવી. આત્મસિદ્ધિ એ માટે લખી છે. શા માટે? સ્વરૂપની પ્રાપ્તિ થવા માટે, સાચું સુખ મળે એટલા માટે. આત્મથી કૃપા દેવે પોતાનું જ્ઞાન ધરવા માટે નહીં કે પુસ્તક વેચીને ધંધો નતો કરો કે ધંધાદારી લેખક પુસ્તક લખનારા લેખક નહોતા. જે જ્ઞાને કહ્યું છે તે મારે માનવું છે. જ્ઞાને જે કહ્યું તે મારે માનવું છે, બીજું બધું જૂઠું. જ્ઞાને કહ્યું છે તમારી એમ જો જીવને થાય તો દેહ ભાવ છૂટે. પહેલું એ કરવાનું છે. જેને સમ્યક દર્શન થયું છે તેના વતનની તેની શ્રદ્ધા કરવી. જ્ઞાનીના વતન ઉપર શ્રદ્ધા રાખવી. એણે મારા હિતને માટે કહ્યું છે, મારા ભલા માટે કહ્યું છે. એ સાચો રસ્તો જાણે છે માટે. એમ કરવાથી કર્મ માર્ગ આપે છે. પેલો સત્સંગ કરીને જ્ઞાનીને ઓળખવા. ક્યારે ઓળખાય? સત્સંગ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂરી તો ભાગ. તેમ નહીં તો કઈ સત્સંગ સંકર તો ખબર પડે, પેલા ખબર ના પડે, પણ જેમ સત્સંગ તેમ ખબર પડતી જાય. સત્સંગ કરીને જ્ઞાનીને ઓળખવા. પછી ભક્તિ જગાડવી. સત્સંગ કરો, જ્ઞાનને ઓળખો, પછી એની ભક્તિ કરો. ત્યારે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વર્તી રહે. આત્માની ચેષ્ટા, શરીર નહીં. કેમ થાય? જ્ઞાની ઓળખાય ત્યાર પછી થાય. બહારથી ગમે તેવા દેખાય, એની અંતરંગ દશા કેવી વર્તે તે જણાય. ભલે તમે પડેલા છો, વેપાર કરો છો, પ્રભુથી ઓળખી ગયા તો પરમાત્મા છો. અને એ તે જે ઓળખે ન છેતરાય. આપણે બહારના બી તે માનીએ સાધુ થયા છે, રોજ કરે છે, પાત્રા છે, વિહાર કરે છે, ઉગાડે પગે ફરે છે, પાકું પાણી પીવે છે, બીક લાગીને ખાય છે, એમ માનીને વળ્યો હોય. પણ આત્મજ્ઞાન તો હોય નહીં, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. એ સાચું ઓળખાણ નથી. સાચું ઓળખાણ થાય તો બાહ્ય એટલે ન જુએ.
એની અંતરંગ દશા. સદગુરુના આત્માની ચેતના જે વૃત્તિ રહે, કેમનું કઈ દ્રષ્ટિએ જોવાય? આત્મા દ્રષ્ટિ હોય તો આત્મા ન જોવાય. ભલે ને દુકાને બેઠા પણ ભગવાન છે. આ તો પૈસા ગણે છે, હિસાબ કરે છે, દુકાને બેઠા છે, છોડીને રમાડે છે. એ ના જો પેલું જોવાય, અંતરંગ દ્રષ્ટિથી જોવું એ કે જે તે વાત નથી. આપણે બહારથી જોઈએ, કૈરાતન વેપારી છે, હીરા મોતીનો વેપાર કરે છે, માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, પરણેલા છે, મુંબઈ વેપાર કરે છે. એવું જોઈએ આપણે. પ્રભુ શ્રી શું જોયું? અંતરંગ દશા જોઈ. તમે વેપારી નહીં, તેમ ભગવાન છે. આપણે બહારનો ફોટો પાડીએ, એને અંતરનો ફોટો પડે, પછી એક્સરે હતો. ક્યારે થાય? જ્ઞાની મળે, એનો સત્સંગ કરે, ત્યાર પછી ઓળખાણ થાય. ઓચિંતું જ્ઞાનીથી દૂર ભાગતો હોય એને ક્યાંથી ઓળખાણ? શેના ભાગે ધોણો છો? એ મને મળશે ને એ બાધા લેવડાવે. રાતે ના ખાય, તમારે ખાવું મળીએ તાર બાધા આપે ને. એક વખત કૃપાદેવી પાસે બે ચાર માણસો હતા, પૂછ્યું કઈ કરશે એમ કરીશ. બીજો ગલો કે કેમ? હજુ હું પૈણો નહીં, મારે પૈણવાના લાવ લેવાય નહીં ને. કૃપાદે કહ્યું અમે એના પાત્રતા પ્રમાણે આપીએ. એટલે બીવે હું આમ કહીશું, કહ્યું એમ કરશું તો પછી મતલબ બાધા આપશે. બ્રહ્મચર્ય મારી શિવરે થશે. જ્ઞાનીથી દૂર રહે. મંદિર જઈએ તાર વાત કરે, આપણે જઈએ ને એનો ખબર હોય નહીં. આત્મદશા અઘરી નથી, દૂર નથી. પણ આ જીવને હજુ સાચું સુખ શું છે તે ભાન નથી. પહેલા સત્સંગ કરીને જ્ઞાનીને ઓળખવા, પછી ભક્તિ જગાડવી, ત્યારે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહેશે. એ ભક્તિનું ફળ છે. બહુ વિચારવાનું છે. ઘણું જીવે વાંચ્યું છે પણ વિચાર્યું નથી. ઘણું વિચારવાનું છે. છૂટે દેહાધ્યાસ હતો, નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેહનો એ ધર્મનો માર્ગ. દેહાધ્યાસ છૂટે. હું શરીર છે એ ભાવ મટી જાય. હું આત્મા છું. અધ્યાસ એટલે એની એક ટેવ પડી ગઈ તે એકરૂપ થઈ ગયું. અભ્યાસ કરતા અધ્યાસ ઘણો નિબિડ છે, મજબૂત છે, ચોટેલો છે, એકાકાર થઈ ગયો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ. દેહાધ્યાસ છૂટે ને કર્મ નથી, કરતાય નથી. નહીં ભોગતા તો તેહનો, તો એ કર્મ હોતો નથી, ભોગવાનું શાનું? આવી દશા
કર્મ બંધાય નહીં એવી દશા થઈ. એ જ ધર્મનો મર્મ. ક્યાંથી શરૂ થયું? દેહાદ્યાસ છોડો. ધર્મ સમજો ત્યારે કહેવાય કે જ્યારે દેહાદ્યાસ છૂટે, આત્માથી ભિન્ન વસ્તુઓમાં મોહ મારે રાખવો નથી. બધા પદાર્થો ભિન્ન છે, મારે મોહ રાખવો નથી. મારે શું લાગે વળગે? મેરો એક આતમ તામ મમત દુઃખીનો ઓર સવે ભિન્ન. મારો નથી એને શું મારો માનો? લપ છૂટી ગઈ પછી ધર્મ સમજો ત્યારે કહેવાય કે જ્યારે દેહાદ્યાસ છૂટે, આત્માથી ભિન્ન વસ્તુઓમાં મોહ મારે રાખવો નથી. દેહનું ગમે તેમ થાવ. દેહનું શું થવાનું છે? નાશ થતે મરી જવાનું છે. થવાનું છે. એમાં મમત રાખવાથી આત્માનું હિત ચૂકે છે. દેહને સંભાળ્યો, આત્માને દુઃખી કર્યો. સંભાળવાનો આત્માને છે, એમ દેહની જ પંપાળમાં પડ્યું છે. એને પંપાળ્યા. દેહનું ગમે તે થાવ, મારે આત્માનું કલ્યાણ કરવું છે. ભલભલા છોટે ખસી પડે છે. દેહ ઉપર આવેલો દર્દ ભૂલી જાય છે. આત્મા અરે દુઃખ પડે છે. એનો આત્મા મરી ગયો, મોતું દુઃખ છે. એને સમજાવે તો ના સમજે. જેને પહેલેથી દ્રઢ કરી નાખ્યો ના લાગે, પણ કમનો ઉદય તો રાડોય પાડે. જ્ઞાનીને વખતે રાડ્યો ના પડાઈ જાય, પણ અંતરમાં તો જે બોધ હોય પ્રમાણે હોય. જ્ઞાનીનું શરીર મ્લાન થાય, કંપાય, એને બ્રહ્માદિનો ઉદય પણ વર્તે. પ્રભુશ્રીને હરતનું દુઃખ, વાનું દુઃખ, કેટલો દુઃખ ગણતા. અને બે કી જતી વખતે કુલ્લી ખસી જાય. પ્રકૃતિ કરતા ભારે વેદના રાડે પાડે. પણ જ્ઞાની અમને કે દવાની શ્રદ્ધા હોય પણ એમ બોલે લવ તરફી બાકી અમને દવાની શ્રદ્ધા. જ્ઞાની હતા. કૃપાદેવને પાસેથી જ્ઞાન મેળવ્યું છે, જાણે એની કેવી દશા હોય. કૃપાદેવ જેને છાપ આપી છે એની દશા કેવી હોય એ તો એક જ હતા. સાધુ તો બીજા 7 હતા, પણ ઊંચી દશા પ્રભુ થઈ ગઈ. પણ મારે આત્માનું કલ્યાણ કરવું છે. એ માટે સદગુરુને દેહ અર્પણ કરવો. આ દેહાદિ આદતિ તો પ્રભુ આદિ, આ બધું તમને સોંપ્યું. સત્પુરુષ કહે છે દુઃખ થાય છે એ દેહનો ધર્મ છે.
તો તેમાં તેમ માનવું. જ્ઞાની પ્રત્યે દ્રષ્ટિ રાખવાની છે. શારીરિક વેદના એ દેહનો ધર્મ છે, આત્માનો નહીં. શરીર છે, વેદના હોય જ. કોણ તો શાતા ને કોણ તો શાતા, તો ઘણું કે ને અશાતા, શાતા થોડીને અશાતા ગણે તો દુઃખી થાવ તો કે શરીર તો હોય કેમ નવી છું. અગ્નિમાં હાથમાં કે દધાવ નવાઈ શું છે? શરીર ધરે એટલે દુઃખ હોય જ. ઇન્દ્ર પણ દુઃખી છે, કેમ શરીર ધારી. તનધારી કોઈ સુખ્યા ન દેખ્યા. શરીર ધર્યું છે ને પાછા કોથો દુઃખ છે કે શું કા ધર્યું? દેહ ધર્યાનો દાંડ. દુઃખી નહોતું થવું તો દેહ નહોતો ધરવો. દેહ શા માટે વળ્યો છે? શિક્ષા થઈ, દંડ ભોગવો આવે કે નકર ભોગવવા માટે છે. એવું શાતા તો થોડી ન શાતા ગણી. ખરેખર તો અશાતા જ છે, પણ થોડી વધતી અશાતાને ઓછી અશાતાને શાતા ગણી. નારકીનો જીવ દુઃખી છે અને ચક્રવર્તી દુઃખી છે, ઇન્દ્ર દુઃખી છે, દેહ ધર્યું છે. માટે સદબુદ્ધિ અર્પણ કરવો. સપુરુષો કે છે દુઃખ થાય છે તે દેહનો ધર્મ છે, તો તેમ માનવું. જ્ઞાની પ્રત્યે દ્રષ્ટિ રાખવાની છે. માનાદિક શત્રુ મહા નિજ સંદેહ ન મરાય. જાતા સદગુરુ ક્ષણમાં અલ્પ પ્રયાસે જાય. માન આદિક એટલે બધા કશાયો. આદિક કોણ? શત્રુ બહાર નથી, અંદર ભર્યા છે. બહાર જો શત્રુ, અમારો શત્રુ. શત્રુ અંદર છે. અંદર ક્રોધ છે એટલે બહાર શત્રુ દેખાય છે. અંદર માન છે એટલે બહાર શત્રુ દેખાય છે. અંદર મોહ છે એટલે બહાર શત્રુ દેખાય. શત્રુ છે એટલે તું તારો શત્રુ. શત્રુ તો અંદર ભર્યા છે. અંદર લડો, તારો શત્રુ અંદર છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિર્દેશુ લડો. કોણ તો લડો? અહીં શત્રુ હોય તો બહાર લડો. સિકંદરને માન કે મોહ ન હોત તો લડવું પડત બહાર. કેવો મોટો કેવો. લોભ ન હોત તો અહીં છે શત્રુ, બહાર શત્રુ મારવા જાય છે. માનાદિક શત્રુ મહા, એ માનને પહેલો મૂક્યો પાછો. આદિક બધા કરતા બહુ અઘરું છે. ઠેઠ સુધી રહેશે. બાહુબળ કેટલો બળવાન? બાહુબળ. એનું બાહુનું બળ વધારે ચક્રવર્તી કરતા હોય. પણ એક માન. મારા નાના ભાઈ પહેલા દીક્ષિત થાય, મને નમવું પડે ને, તો શું ઉપાય હોતું? કેવું જ્ઞાન એને કોઈને નમવું ના પડે. હું કેવું જ્ઞાન મેળવીને પછી જઉં. તપ કરવા મળ્યું, 15 માન પોષોનું કેવું જ્ઞાન થાય. ઉભા સુકાઈ ગયા. માન મૂક્યું ત્યારે મુક્ત થયું. મુક્ત ત્યારે જ્ઞાન થયું, તો જવું નહીં પડ્યું. મારે નમવું.
જાતના સદગુરુમાં અલ્પ પ્રયાસે જાય. સદગુરુ મળે તો થોડા પ્રયાસે જાય, તમારી મેળે કરવા ના જાય. એક આપણને 10 થાય માથા. સદગુરુનું શરણું સાચું ગ્રહણ થયું તો પછી તેને મારા પણ ન થાય. માના દીકને શત્રુ કયા કે મારા રાખવા નથી, મારે શત્રુ હંગરવો. શત્રુ પ્રત્યે શત્રુ ભાવ, ક્રોધ પ્રત્યે તો પ્રત્યે ક્રોધ સ્વભાવ था. કાઢી નાખવા છે એમ થાય. આત્મા ભાસતો નથી. સમ્યક થાય તો આત્મા ભાસે. હજુ આંખો નથી શું જુએ? એને આંખો ઉઘડે તો દેખાય, હજુ આંખો જ મીચાઈ ગઈ. ઉઘાડી આંખતા દેખાય, દ્રષ્ટિ મળે ત્યારે દેખાય. આ દ્રવ્ય બધું જગત દેખાય છે. આત્મ જતા આત્મા દેખાશે. જે દ્રષ્ટિ સૃષ્ટિ કૃપાદેવની આગળ પ્રભુ શ્રી કે છે, હું બધું ભ્રમ જોઉં છું. કૃપા કે ભ્રમ ને બ્રહ્મ જુઓ, આત્મા જુઓ. દ્રષ્ટિ ફરી ગઈ, આત્મા દેખાય. સમ્યક દર્શન થયા પછી સમ્યક ચરિત્ર માટે પુરુષાર્થ કરવાનો છે. પછી વાંધો નથી. આંખ ખુલીને ચારિત્ર ગુરુ નથી, દર્શન ગુરુ છે. શ્રદ્ધા પછી આચરણ કરવું અઘરું નહીં પડે. અઘરું તો છે, પણ શ્રદ્ધા વગર આચરણ શું કરશો? શ્રદ્ધા થાય તો આચરણ થાય. જેટલી શ્રદ્ધા બળવાન તેટલું આચરણ પણ બળવાન. રુચિ અનુવાય વીર્ય ચરણ ધરા વધે. સમ્યક દર્શન થયા પછી સમ્યક ચરિત્ર માટે પુરુષાર્થ કરવાનો છે. સમ્યક તો એ અંતરાત્મા છે. પછી પરમાત્મા થવા પુરુષાર્થ કરવાનો છે. પરમ વૃત્તિ જાય એ બધો પરમત ભાવ છે. પરમ એટલે દેહ વગેરેમાં, સંસારમાં, પર પદાર્થોમાં, માન મોટાઈમાં, રાજ્યમાં, ખટપટમાં, પર વસ્તુની માવજતમાં, એ બધો પ્રમત. આત્માને મૂકીને જે કરી બધો પ્રમત ભાવ. આ પેલા ફકરાની વાત આવી ગઈ. હવે તે વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિદ્રભર તેની દ્રષ્ટિ યથાદ્રષ્ટિ થતી અનાદિકાળ કેવડો જ છે. દ્રષ્ટિ બીજે તે આત્મા તરફ થતી નથી. એ દ્રષ્ટિ મુકતા બધું થાય. અનાદિની પર તરફ દ્રષ્ટિ તે મૂકે તો આત્મા તરફ જાય.
એમાં દ્રષ્ટિ હોવાથી નિજગ્રહ પર તે યથાદળ થતી નથી. ખરી તો પાત્રતા એટલે જોઠાભાઈ કહે છે હું નિમિત્ત થયો તમને, પણ તમારી પાત્રતા જ નિમિત્ત, નહીં તો નિમિત્તે શું કરે? નિમિત્ત હોય તો શું કરે? ખરી તો પાત્રતા. પણ હું એ કશાદી ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો. બાકી તમને તમારી પાત્રતાથી થયો, હું નિમિત્ત ખરો. માટે મને એ આનંદ માનવાનું કારણ છે. મને શું આનંદ? મારે નિમિત્તે પણ નવસાર પાત્રતા પામ્યા ને વસ્તુ મળી ને તમને મળી તમારી પાત્રતા પ્રમાણે. હું તમને આપી દેતો નથી તો મને આનંદ તો થાય છે કે મારે નિમિત્તે પણ તમે પાત્રતા પામ્યા. હું એ કશાયાદિક ઉપશમ પામવામાં તમને નિર્ભૂત થયો એમ તમે ગણો છો. માટે મને જ આનંદ મળવાનું કારણ છે કે નિર્ગમ શાસનની કૃપા પ્રસાદનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે. મને પણ નિર્ગ્રંથ શાસન એટલે જૈન ધર્મ એની કૃપા મને મળશે, એની પ્રસાદી મળશે, એટલે મને આનંદ છે. જ્ઞાનની દ્રષ્ટિએ તે ખરું, ભગવાન જોઈએ ખરું, પણ મને આશા છે કે મને લાભ થશે. જગતમાં સત્પરમાત્માની ભક્તિ સદગુરુ સત્સંગ સત્શાસ્ત્રાધ્યયન સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયો નથી. અનાદિકાળથી રખડ્યો આ સાધનો નથી મળ્યો. રખડવાનો મળ્યો પણ તરવાનો સાધન નથી મળ્યો. કયા? સત્પરમાત્માની ભક્તિ, સાચા પરમાત્મા બીજા કહેવાતા મળ્યા છે, સાચા પરમાત્મા નથી મળ્યા, એની ભક્તિ નથી મળી. સદગુરુ નથી મળ્યા, સત્સંગ નથી મળ્યો, સત્શાસ્ત્ર વાંચ્યો નથી, અને સમ્યક દ્રષ્ટિ પણ પ્રાપ્ત થયું નથી. એ સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. આ મળ્યું હોત તો સ્વરૂપ પામીને મોક્ષે ગયો હોત. આ સાધન નહીં મળ્યા એટલે જ રખ્યો છે. સત સાધના સમજો નહીં ત્યાં બંધન શું જાય. બીજું ત્રીજું કર્યું, પણ જે સાધનો આત્માર્થ ઉપયોગ તે ન મળ્યો, ઊંધું કર્યું. કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દિશા હોત નહીં, પણ જાગ્યા તોથી સવાર. હવે શું કોઈ બેસી રહેવું નહીં, જાગ્યા તોથી. વેરો જાગ્યો કે મોડો જાગ્યો પણ કરવા મળી, પણ જાગ્યા પછી ન કરતો ઊંઘ જ છે. જાગ્યા તોથી સવાર. આ સુધી નથી કર્યું, બેસી ના રહેશો ત્યાંથી કરો. આજુ નથી, હવે શું કરું એ નહીં. ગળો તો ઘટપણમાં કરી લો, જુવાનમાં કરી લો,
બાળકો બાળક પ્રમાણે કરજો. બૈરું તો બૈરું પણ કરવા જ મોડો, જાગ્યા ત્યાંથી સવાર. હવે શું કરો, આ સુધી કરી એમ નહીં. 5 વર્ષે નિશાળ બેઠો, અમે 6 થયા ને તો બેચ ને તોય ભણશે. 7 થયા ને આવશું ભણવું, 7 ભણાય, 8 ભણાય, 15 વર્ષે ભણાય. પેલો સ્કૂલ શરૂઆત થઈ ને ત્યારે 8 વર્ષના, 9ના, 10ના, 11ના, 15 બધા હાથે ભણતા હતા. શરૂઆત થઈ ત્યારે પેલા કીર્તન તરસી ભણતા નો હાથ હાથમાં બધા છોકરાના બાપ હતા. એ મોટી મોટી બેઠેલા 12-13 વર્ષે બેઠા છે ને 20 વર્ષે ભણતા છે હાથમાં. એટલે શું જાગ્યા તોથી સવાર કરવા માંડો. પછી ગીતર કાકાએ કહેવત 20 વર્ષ થયું શું ભણો. આવું નથી કર્યું ને. આત્માના કામમાં કરવા માટે ભાવ સિવાય બીજી કશી જરૂર નથી. બીજું પ્રામ તો જરૂર ખરી. ભાષા જ્ઞાન જોઈએ, પુસ્તકો જોઈએ, ફી જોઈએ, સ્ટેજ જોઈએ, ચોપડીઓ જોઈએ, નવરાશ જોઈએ, અને ભાવ જોઈએ. ભાવ હોય તો આખા દાડું કામ એક ઘડીમાં થઈ જાય. ભાવ હોય તો અધૂરી ના થાય. જાગ્યા ત્યાંથી સવાર. પણ જે નથી કરવું ને બોનો કાઢે. હવે ગયડો થયો શું કરવું? ગયડા જ બધા કરવા. અવતાર છેલ્લી તક છે. પછી ને કહું પછી ક્યાં જઈશ? પ્રભુજી કહેતા, એક ડોશી કહેતી, મારું મોત કેમ આવતું નથી? કોનો કોણ ખોઈ ગયા? પ્રભુજી કે જા જા છોરી મારી ભગવાનનું ભજન કરીને કાગડા ભાવમાં શું કરીશ? આ મનુ કરી લે તો જા, તાર બાપે તો લાડુ કાઢ્યો છે. ઘડા છો વહેલું કરી લો. પેલા તો તક મળશે, તક ક્યારે તક મળવાની? ઘડાએ વધારે જાગૃત રહેવાનું કે મારે આમ તો મને કોઈ નોકરી રાખે એમ નથી. ગયો છું તે કોઈ પડાવે નહીં તો ભગવાનનું પોતા થાય કે ના થાય? મને કોઈ નોકરી રાખે, મજૂરી લઈ જાય કાઢું હર કોણ કીધું. મારા તો ફેરવાય ને. જાગ્યા ત્યાંથી સવાર. બાળક હોય તો તૈયાર એમ કરવું કે મારે કરવા માંડવું છે. ગડપોમાં કરીશું વિચાર ના તો જાગ્યા ત્યાંથી સવાર. ગડપો કોઈના ગુણ ગાશું, ગડપણ આવશે કે નહીં? જવાનો ઝડપે જશો તો કરવાનું રહી જશે. કરવા માંડ્યાથી જુવાનીમાં કરી લે. ગડપણ આવી જો કોઈ નહીં હોય, કેળ દુખશે, પગડ છે, હાઈડ્યો તણશે, આંખે નહીં દેખાય, છાપરું કરવું પડશે, હમણાં કોને કોળિયું કરવું પડશે. એના કરતા તારા સાધન સાબુત છે તો હું કરી લે ને, એમ સમજીને જુવાને વળગી પડ્યું. ગડાએ નિરાશ નહીં થવું, કઈ નહીં. હજુ તો છેલ્લો વખત છે મનુષ્ય પહોંચો ને, પછી ને તાજે થશે.
કૂવા કોઠે ગયા અને પાણી વાટે કૂવામાં મૂકી દીધી ડોલ. દોડું છટકી ગયું, પણ છેડું છટકું પગતરે હતું, ચખ મારે છે. છટકું છેડાનું છે ને તો દોરડું પાણી અને ડોલ પાછળ આવશે. ગડપણમાં શું થાય? ગડપણમાં થાય, કરવું હોય તો થાય. આ ગુણે ઉચકવાની નથી, પાતરા ફાડવાના નથી, ભાવ જોઈએ. પ્રભુ થયા ખોખો ડોસ્યો ગમડતી ગુડોડતી દોડતી આવે. પ્રભુ પેલા મોહનલાલ મહારાજ કા ડોસ્યો મતીય છે. પ્રભુ તરીકે ભાવ છે ને. જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિને પ્રગાગ રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભાવનું નિષ્ફળતાનું એક ભાવ એક સફળ થવું. મને અનંત ભાવ મને થયું, આ ભાવમાં થઈ છે. કેટલું કામ અનંત ભાવમાં નહોતું થયું. આ તક એવી છે ઘણી વારમાં થઈ. કેટલું કામ થયું કરે તો. આને હજુ ભૌતિક લાલચ છે, મટની દિશા પડતી નથી ને. સદગુરુના ઉપદેશ વિના નિયમની એમ તોડ્યું છે. આજે લાયકાત હોય તો સબ કુછ મળ્યા નથી. ખોડું મોડું ચાલ્યું